નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ દીપક કુમાર લિખિત વાર્તા શિક્ષિત શ્રમજીવી. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા શિક્ષિત શ્રમજીવી. ભણી ગણીને શું સાર કાઢ્યો, સમય તો એળે જ ગયો. નોકરી માટે કરેલી અરજીઓ પણ એળે ગઈ. આજે લાગે છે કે જીવન પણ એળે જ જશે. આજકાલના સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ સ્કૂલના અંતિમ વર્ષ સુધી પહોંચવા આવ્યા. એમને ક્યાં ખબર છે કે ભણતર પૂરું થયાથી બધું પાર નથી પડવાનું. નીલિમા ક્યારની આગી પાછી થાય છે. એની અકળામણ જાણું છું. સરખું કામ મળતું નથી. મળ્યું છે એમાંથી જે થોડી ઘણી આવક થાય છે એ હાથમાંથી રેતીની જેમ સરકી જાય છે. ક્યાં સુધી આમ ચાલશે એ સવાલનો, એ વિમાસણનો મારી પાસે જવાબ નથી. પણ આજે કશું જ બોલ્યા વગર નીલિમા ખાવાનું પીરસીને લઈ આવી. જમી લો. કદાચ મારો ચહેરો વાંચતા શીખી ગઈ છે. નીલિમા, આજે પણ અરજીનો જવાબ મળ્યો નથી. લાંચ આપીને કામ મેળવી શકાય એટલી બચત નથી. શહેરમાં કામ મળે તો પ્રયાસ કરવો છે. કાલ સવારે નીકળી જઈશ. સાંજ સુધીમાં પાછો ન આવ તો ચિંતા ન કરતી. રોજની અકળામણ ઠલવાઈ તો ગઈ, પણ ક્યાં જઈશ એનો અંદાજ ક્યાં હતો. બીજા દિવસે વહેલી સવારે નીલિમાએ ચા બનાવી દીધી. કપડાં અને જરૂરી સામાન બેગમાં પેક કરીને લઈ આવી. તમારી સંભાળ રાખજો, ફોન કરતા રહેજો. બેગ લઈને બહાર નીકળી ગયો. સાંભળ્યું હતું કે દિલ્હીમાં સૌને કામ મળી રહે છે. કોઈ ભૂખ્યું સૂતું નથી. દિલ્હીની ટિકિટ લઈને ટ્રેનમાં ગોઠવાયો. ટ્રેન ઉપડી, પણ મારો સમય ત્યાં જ અટકી ગયો. ક્યાં જઈશ, શું કરીશ, કામ મળશે નહીં મળે તો દિવસો કેવી રીતે પસાર કરીશ. કેટલા બધા સવાલો, અને એક પણ સવાલનો જવાબ નહોતો. વિચારોમાં રાત પૂરી થઈ. દિલ્હી આવી ગયું. ધક્કા મુક્કીમાં ઠેલાતો સ્ટેશનની બહાર પહોંચ્યો. અજ્ઞાત શહેરના અજાણ્યા રસ્તા. ક્યાંય સુધી સ્ટેશનની બહાર બેસી રહ્યો ને પછી બેગ ઉપાડીને ચાલવા માંડ્યો. આખો દિવસ રખડતો રહ્યો. અજાણ્યાને ઊભું પણ રહેવા દે કોઈ. દિવસો સુધી રખડવા છતાં કામ ન મળ્યું. હા, રાત રહેવા એક આશ્રય સ્થાન મળ્યું. સવારથી કામની શોધમાં પગ ઘસવા અને રાત્રે પથારીમાં પડખા ઘસવામાં દિવસો પસાર થવા માંડ્યા. સાથે લાવેલી મૂડીમાંથી બાદ બાકી થવા માંડી. ક્યાંથી આવો છો? રોજ રાત પડે તમને અહીં જોઉં છું. એક રાત્રે મારી જેમ ઊંઘવા પૂરતું આ રાતવાસાની જગ્યાએ આવતા એક શખ્સે પૂછ્યું. કેટલા દિવસે
કોઈ વાત કરનાર મળ્યું. સારું લાગ્યું. વાત કરતા સમજાયું કે અમારા બંનેની કથા અને વ્યથા એક સરખી હતી. કામ મેળવવા ભણતર ક્યાંય કામમાં આવતું નહોતું. ગામમાં છૂટી છવાઈ મજૂરીનું કામ મળી જતું. અહીં તો એની શક્યતા પણ નહીવત હતી. કોઈ પણ શહેરને ઓળખવું પડે ભાઈ. આ દિલ્હી શહેર છે. અહીં કામ મળવું સહેલું નથી. એક કામ કરો, કાલે મારી હાથે લાલ કિલ્લા પર આવો. ત્યાં મારી જેમ કામ માટે અનેક લોકો આવે છે. કોઈને કામ મળી પણ જાય છે. એ અજાણ્યા શખ્સ પર અને એની વાત પર વિશ્વાસ મૂકવાનું મન થયું. બીજા દિવસે એની સાથે લાલ કિલ્લા પર જઈને ઊભો રહ્યો. એ પછી બીજા 2-3 દિવસ નક્કામાં ગયા. એક દિવસે કોઈ કોન્ટ્રાક્ટરને નવું બાંધકામ થતું હતું. ત્યાં મજૂરની જરૂર હતી. પૈસા ઓછા મળે પણ રહેવાની સરખી જગ્યા મળે એવી શક્યતા જોઈને હું મજૂરી કરવા તૈયાર થઈ ગયો. હવે બીજા દિવસે કામ શોધવાની ચિંતામાંથી મુક્ત થઈને શાંતિથી ઊંઘ્યો. 3 દિવસની મહેનતના રૂપિયા હાથમાં આવતા ઘરની નીલિમાની યાદ આવી. એસટીડી પર જઈને ફોન કર્યો. નીલિમા, કેમ છો? કેટલા દિવસથી ફોનની રાહ જોતી હતી. નીલિમાના અવાજમાં ચિંતા હતી. અરે પૂછવું નથી કે નોકરી મળી? નીલિમા ચૂપ હતી. જો નોકરી નથી મળી પણ કામ મળ્યું છે. થોડા રૂપિયા કમાઈ લેવા દે, પછી પાછો આવીશ. ફોન પર આથી વધુ વાત કરીને રૂપિયા ખર્ચવા નહોતા. આમ ને આમ 1 મહિનો પૂરો થયો. ગામના કામ અને અહીંના કામમાં ઝાઝો ફરક નહોતો, પણ અહીં પૈસા વધુ મળતા એટલે શરીર તોડીને કામ કરવા કટિબદ્ધ હતો. હાથ ખર્ચના રૂપિયા રાખી ને બાકીના રૂપિયા મની ઓર્ડરથી મોકલી દીધા. અહીં અન્ય શ્રમજીવીઓ સાથે મિત્રતા કેળવાઈ હતી. એકબીજા સાથે વાતો કરી ને મન હળવું થઈ જતું. થોડા દિવસમાં આ કામ પૂરું થયું. કોન્ટ્રાક્ટરે અમને બીજે કામે લગાડી દીધા. જોકે એ કામ લાંબુ ન ચાલ્યું. કોન્ટ્રાક્ટર સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થતા રહેવાની સમસ્યા ઊભી થવાની હતી. સાથીદારની સલાહથી ભાડાના ઘરમાં એમની સાથે પેટા ભાડવા તરીકે રહેવાની સગવડ સ્વીકારી લીધી. દક્ષિણાપુરી ચોક પર જઈને ઊભા રહેતા. એક નહીં તો બીજું કામ મળી રહેતું. આજકાલ કરતા 5 વર્ષ પસાર થઈ ગયા. ઘરની નીલિમાની બાળકોની યાદ આવતી હતી. રજા લઈને પહેલી વાર 6 મહિના માટે ગામ જઈ આવ્યો. આજે મને દિવસના 350 નું વેતન મળે છે. સરખું કામ ચાલે તો મહિને 8 થી 10,000 કમાઈ લઉં છું. રજાઓમાં નીલિમા અને છોકરાઓને અહીં બોલાવું છું. આ સ્થળે મને કામ અને દામ બંને આપ્યા છે. સંજોગો સાથે સમાધાન સ્વીકારી લીધું છે. છતાં કામની વ્યસ્તતાની વચ્ચે એક વિચાર દ્રઢ બનતો જાય છે. મારાથી બહેતર જીવન જીવી શકે એ માટે છોકરાઓને ખૂબ ભણાવવા છે. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.